હાય કહી દો, હાય કહી દો. હાલો તો હાથી ફર્સ્ટ મોર્નિંગ તો ગાઈસ આપણે ઉઠી ગઈએ અને હજી તો ગાઈસ આપણે ચા નાસ્તો કરવાનું બાકી છે. ઉઠીને તરત તો ગાઈસ આપણે મોબાઈલ ચાર્જિંગમાં કાઢી બ્લોગ બનાવવાનો તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈ. સમજો મોઢું ધોઈ એ તો ગાઈસ બ્લોગ બનાવ તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ. તો ગાઈસ આપણે ટિફિન નીકાળી દઈ અને હાલ જ આપણે ગાઈસ કામે. તો આજ તો ગાઈસ આપણે બાઇક ઉપડશે નહીં. કાલ તો ગાઈસ આપણે બાઇક ચાલુ કરીને મેકી દીધું હતું. આજ પણ ઉપડશે નહીં. આજ તો ગાઈસ મોડું થવાનું છે કેમ કે ગાઈસ આ બાઇક ઠરી ગયું છે અને કાલ મેં કેવું કર્યું હતું વહેલા ઉઠીને ચાલુ કરીને મેકી દીધું હતું એટલે આપણે ગરમ ને ગરમ એની દે પણ આજ કંઈ એવું કર્યું નહીં એટલે ઉપડશે નહીં. તો બસ આપણે વહેલાજી નવાઈસનપુર ના આજ તો ગાઈસ આપણે કેનાલ જ આવવાનું ખાલી કેનાલ ને ઊભું રહેવાનું રામભાઈ આપણે વાટ જોઈશે આપણે કેનાલે એટલે બાઈક મૂકી દીધું છે અને આપણે જવાનું છે કામે અને રામભાઈ આપણે ગાઈસ લેવા આવતા રહ્યા છે કેનાલે. આમ જો ગાઈસ આપણે વહેલાજી કામે ટિફિન હવે આમાંથી દઈ પૈસા તો હોવા જોઈએ ને ખાતા. હાલો રામભાઈ જવા દો. હલો હલો પૈસા નથી એટલા બધા મારા ખાતામાં. 1000 રૂપિયા છે પણ 500 જ રહેશે. હા એમ કરો હાલ વાંધો નહીં. કઈ વાંધો હાલ પહોંચી ગયા છે અને આપણે એક કારીગરને લેવા ઉભા છે. અહીંયા જો રામભાઈ બસ આવે છે. એ તો કાંઈ માવા ખાય ને એટલે ગામડા ચા નાસ્તો કરવા ભર્યા ચા બા પીને પછી આપણે ગેસ કામે જવાનું. તો ચા પીતા જઈ તો ચા પી દો ને આપણે હવે નાખવાનું હોય બાઇકમાં પેટ્રોલ. જવા દો આયા હા નાખાતા આવજો. ગાઈસ આપણે જવાનું હાબકડા કામને રામભાઈ ગયા પેટ્રોલ નાખવા. તો આપણે છે આ કારીગર આપણે વેગડો લેવા ગયા હતા. પકડા કામે પોગી ગયા છે અને અત્યારે ગાઈસ આપણે 9:40 થઈ ગઈ છે. ગાઈસ આપણે આવા મોડું થઈ ગયું તો ગાઈસ આપણે આવીને તો પહેલાં થોડું કામ કરી નાખીએ પછી ગાઈસ આપણે જોઈશું. જો ગાઈસ આપણે સામાન તો ઓલરેડી પડ્યો જ છે તો આપણે ગાઈસ કામ ચાલુ કરી દઈએ. આપણે આ પાટિયા ગોઠવાની એને આપણે ગાઈસ તાણીયા મારવાના છે. 1 2 3 4 5 6 આપણે 6 તાણીયા મારી દીધા છે. તો આપણે એને તાણીયા મારતું જવાનું. રામભાઈની સાઈડું મારતા જાય ને આપણે વચ્ચે તાણીયા મારતા જાય. હા એના આપણે ગાઈસ બાકી છે તો તાણીયા આપણે મારતા જઈએ. હા ભાઈ ચા પીએ. રામભાઈ હાય કહી દો હાલો. હાય કહી દો, હાય કહી દો. હાલો તો હાય હાથી અને આપણે હવે પાસે આપણે તાણીયા મારવામાં નહીં એટલે આપણા પાટાનું ગાઈસ આપણે કામ થાય પૂરું. હટ આ શરીર નહીં આપણે ફરતી બાજુ આપણે તાણીયા મારી દીધા છે અને આપણે હવે મારવાના છે પટ્ટા. બસ આપણે હવે તાણીયા મારી અને આપણે હવે મારવાના છે પટ્ટા. આ રીતના આપણે આમ પટ્ટું મારી દેવાનું એટલે આપણે સાઈડ ફૂલાય નહીં અને આપણે મજબૂતી પણ વધારે થાય. તો બસ આપણે હવે પટ્ટા મારી દઈએ. પટ્ટા મારી દીધા અને ગાઈસ ધન ચડી ગયું. સમજો ગાઈસ 1 2 3 4 5 6 7 8 ગાઈસ 8 પટ્ટા આપણે મારી દીધા છે અને આપણે હવે આ પાટાનું કામ પૂરું. હવે ગાઈસ આપણે બીજો કાટખૂણો છે ને અહીંયા ગાઈસ આપણે પટ્ટાને મારવાનું છે અને તાણીયા મારવાના.
અહીં તો ગાઈસ ઠેકડો મારી દઈ હેઠો ગરમી ચડી ગઈ બહુ ગાઈસ ગરમી ચડી ગઈ અને આપણે જો અહીંયાથી તો અહીંયાથી ગાઈસ આપણે ગોઠવી નાખો આ પાટણ હવે ખાલી આપણે ગાઈસ પિંજરા જ મેકવાના રહ્યા બીજું આપણે હાથું પૂરું થઈ ગયું પિંજરા એક મેક દે એટલે કામ પૂરું અને હજી ગાઈસ રામજીભાઈ એમ કંઈક કહેતા હતા કે આપણે આ સાઈડ આમ પોરી ના પડી જાય ને તમને ગાઈસ દેખાડી જ દઉં કે આપણે સાઈડ આમ તરાવી થઈ ગયું હોય ને તો આપણે આમ પોરી ના પડી જાય ને એટલે આમાં તાણીયા મારવાનું કહેતા હતા હવે શું કરે કંઈ નક્કી નહીં તો ગાઈસ તાણીયા મારવાનું થશે કદાચ કાં તો બીજું તો ગાઈસ આપણે હાંધું કમ્પ્લીટ કરી નાખ્યું બીજું આપણે હવે આમ સામે ગાઈસ ટ્રેક્ટર પડ્યું ને બાજુમાં ગાઈસ જો એક પાટો છે ને તો અહીંયા ગોઠવણ કામ ચાલુ હોય અહીં તો આપણે પૂરું થઈ ગયું તાણીયા મારવાનું થાય ને તો ગાઈસ આમ તો ખાલી બે તાણીયા મારવાનું થાય તો એ પછી હજી વાર છે તો આપણે ગાઈસ હવે ઓલા પટાનું કામ ચાલુ કરી દઈ તાણીયાને એવું મારવાનું હોય અને પટ્ટા મારવાના વાગી ગયો 1 અને આપણે હવે બેવાનું છે જમવા અને આપણા ગાઈસ 9:30 પહોંચ્યા હતા અને અત્યારે તો ગાઈસ ઘણું મોડું થઈ ગયું આ આપણે આખી ગાઈસ સાઈડ મારી દીધી આઈનકોની ઉલકુનની અને આ તો આપણે ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું તો હવે તો આપણે પિંજરા મેકવાના રહ્યા અને બીજું આપણે થોડું તાણીયા મારવાનું બાકી બીજું તો ગાઈસ આપણે સાઈડ મારવાના 2 પાટિયા ખાલી બાકી રહી ગયા છે બીજું તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું તો હવે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો હાથને ધોઈ નાખી અને પછી ગાઈસ આપણે ખાવા બેસી ગઈ હજી તો હાથ ધોવાનું બાકી છે રામપાને મારે હંધાઈને તો હાથ બાથને એવું ધોઈને પછી ગાઈસ ખાવા બેસી ગઈ ગાઈસ આપણે ટિફિન અહીંયા પડ્યા છે અને આપણે 3 ટિફિન લઈ જવાના છે અને ગાઈસ આપણે બેસવાનું છે ધાબા પર જમવા તો આપણે પાણીમાં બાટલો જાય છે રામભાઈ બધા ટોટલી પિંજરા બાઈને એક એને બાકી અહીં હે ને સાયો જમવાનું તો ગાઈસ આપણે હવે ખાઈ લઈએ ના તમારે લીંગડાનું શાક લેવું છે લીંગડા ફુલાવર લીંગડા હા ધાબા ઉપરથી જમીન આપણે આવતા રહ્યા હેઠે અને આપણે ગાઈસ અહીં કરો આપણે બેસું કે આરામ કરશું અને ગાઈસ ધાબા પર ના મજા આવતી ઉપર તડકો હોય ને એટલે ગાઈસ ના બેવાની મજા આવતી પણ અહીંયા ગાઈસ આપણે સાયો હે ને અને ગાઈસ મસ્ત મને બેવાની બહુ મજા આવશે તો ગાઈસ આપણે કામે 2 વાગે ચડવાનું હોય ત્યાં સુધી આપણે આરામ કરી લઈ ને કે પછી આરામ કરવાનો ટાઈમ ન રહેતો તો આપણે આરામ કરી લઈએ વહેલા હે ને કે હમણાં 2 વાગે કામે ચડવાનું થાય છે ગયા 2 અને આપણે હવે કામે ચડવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે પિંજરા મેકવાના છે બીજું તો ગાઈસ આપણે કંઈ કરવાનું નહીં આ પિંજરા આપણે હાથે રહ્યા ને ગાઈસ એ આપણે મેકી દેવાના છે તો આપણે પિંજરાને એવું હતું મેકી દઈ આપણે પિંજરા મેકી દીધા છે જો અહીંયાથી તો ગાઈસ અહીંયા સુધી પિંજરા મેકી દીધા છે અને આપણે ગાઈસ સાઈડ આમ પોરી ના પડી જાય ને એટલે ગાઈસ વચ્ચે રીતના તાણીયા મારી દીધા છે અને ગાઈસ આપણે આવી રીતના અંદર તાણીયા મારવાના છે અને અહીંયા ગાઈસ તાણીયા ન લાગે હોય ને આ રીતના પટ્ટા મારી દેવાના 1 2 3 જો આ રીતના પટ્ટા માર્યા છે અને બીજે ઠેકાણે ગાઈસ આપણે તાણીયા મારી દેવાના આ રીતના દિવાલે ગાઈસ પટ્ટો ઊભો ના લાગે હોય ને તો આપણે ઠેઠ દિવાલ સુધી આપણે આ રીતના તાણીયા મારતું જવાનું તો તાણીયા મારી દઈ અને ગાઈસ તડકો પણ એવો આમ જો તડકો એટલો બધો ગાઈસ લાગે છે તો આપણે ફટાફટ આપણા તાણીયા મારી દઈ એટલે આપણે સાઈડ આમ પોરી ના પડી જાય એટલે નહીંતર ગાઈસ સાઈડ ફૂલી જાય તેમાં આપણે એના તાણીયા મારી દઈ પાટો આખો ગોઠવી નાખ્યો પિંજરા પણ બાંધી દીધા અને સાઈડ ઉપર હરખે મારી દીધી તાણીયા પણ ગાઈસ આપણે હરખા મારી દીધા વાંધો ગાઈસ આપણે કામ થઈ ગયું પૂરું અને આપણે હવે કામ બાકી છે એક તો આપણે કોલમની એક રીંગ વારવાની છે
બાકી એ કાંઈકો ને કોલી બાજુ. તો ગાઈસ આપણે બે પિંજરા બનાવવાના છે. એનું લોખંડ પણ આપણે કટિંગ કરેલું છે. તો ગાઈસ આપણે પાટો ગોઠવવાનો જોયો તમે કેવું લાગે છે. આપણા થઈ ગયા છે 4:30 અને આપણે આવી ગયા ચા. અને ચા કહે છે સમજો ઢોરી ગઈ હાથમાં પાલી ઢોરી ગઈ. રામભાઈ પણ ચા પીવે છે. આપણે ગાઈસ ચા પીને પાટાનું ફાઇનલ કામ પૂરું થઈ ગયું. પાટાનું આપણે કંઈ ગાઈસ કામ બાકી નહીં. હવે ખાલી બે પિંજરા બનાવવાના છે. એક આંકોર ને એક આંકોર. તો આપણે લોખંડનું કટિંગ કરેલું છે. ડેન્ગુ વાળો ગયા છે. તો ચા પીને આપણે ગાઈસ બે પિંજરા બનાવવાના છે અને નીચે એક જારી બનાવવાની. તો ફટાફટ ચા પીને આપણે કામ ચાલુ કરી દેવાય. અને આપણે પછી અમને ટાઈમ થઈ જશે સૂટવાનો. તો આપણે હવે ચા પી લઈ અને પછી તો કામ ચાલુ કરી દઈએ ફટાફટ. ના કે ટાઈમ થઈ જશે ને સૂટવાનું નર્સ પૈકી છે આટલું કામ થયું. તો ગાઈસ આપણે ફટાફટ ચા પી લઈ પછી આપણે કામ કરી દઈએ. ચાલો આપણે વાગી ગયા છો ને આપણે હવે જવાનું ઘરે. જો ગાઈસ આપણે રામભાઈને મોટો રૂમાલ બાંધી દીધો. આપણે લઈ લીધું ટિફિન હાથમાં અને ગાઈસ આપણે લઈ જઈએ હવે ઘરે. ટિફિનની વાંકો સેટિંગ કરી દઈ. રામપાને બાંધી દીધો રૂમાલ એટલે ઠંડી ના લાગે. ચાવી મને ન ખબર હો એ રે. ગાઈસ આપણે લઈ ગયા ઘરે. ક્યાં ગામ પહોંચ્યો તમે? પૈસા ઘનશ્યામપુર. આમાં પણ એમાં કેટલા કોલમ બેક કરે? ઓલા મારે ખાવું જોઈએ. ઓલા મારે ખાવું જોઈએ. બાય બાય. હવે જવા દો આપણે. હાલો તમે મોડું થાય ને આપણે કેનાલે પોગી ગયા છીએ અને આપણે હવે જવાનું ઘરે. તો ગાઈસ આપણે થઈ ગયું અંધારું. અત્યારે ગાઈસ કંઈ દેખાતું નહીં. એટલું બધું દેખાય પણ ઓછું દેખાય. આમ જો અંધારું થઈ ગયું. તો ગાઈસ આજનો બ્લોગ આપણો પૂરો. મળશું એક નવા એક બ્લોગમાં. ગાઈસ બાય બાય.